પહેલા આપણું દર્શનમાં ધ્યાન રહે. દર્શન બિન મત છોડો ધ્યાન, અને ધ્યાન બિન ફોગટ જ્ઞાન. જ્યાં સુધી સ્વરૂપમાં ધ્યાન નથી ને ત્યાં સુધી સમજી લેજો જ્ઞાન ફોગટ. બીજું, આપણને થોડું ઘણું, આપણે ક્યારેક નવરા હોય, શાંતિથી, આપણને કોઈ જાતની તકલીફ ન હોય, કાંઈ વાંધો ન હોય, શાંતિથી બેઠા હોય, ત્યારે એક મોટું ભજન મેં આ બબુભાઈ બોલ્યો, કૃષ્ણાભાઈ બોલ્યો, આપણે અંદર નક્કી થાય આપણે શરીર નથી. જો ભૂલ ન કરતા, હમણાં થોડીક વાર પછી હું પ્રસાદ લેવા બેસીશ. તારે પ્રસાદ લેવા બાકી ને? અરે પ્રસાદ લેવો એ પાપ નથી. અંદરથી નિશ્ચય બળ થાય આપણે શરીર નથી. જેટલી તમારી અંદર તમે નવરા બેઠા હો ને, કાંઈ ન કરો તો કાંઈ નહીં, પેલા અંદરથી થોડું નિશ્ચય બળ કેળવો કે તમે શરીર નથી. એનું જેટલું નિશ્ચય બળ થાય ને, ભલે ભાઈ કોઈ પ્રસંગ બને તો આપણને દુઃખ થાય, સુખ થાય, શરીરના ધર્મ લાગુ પડે, પણ કાંઈ છે નહીં. એમ કૃષ્ણે કીધું આ શરીરનો કાર્યક્રમ ક્યાંથી છે એવું કંઈક બોલ્યા હતા. શરીરનો કાર્યક્રમ ક્યાંથી છે? જ્યાંથી આખું ફિલ્મ પડે. ફિલ્મમાં સુખ હોય, દુઃખ હોય, કોઈ મરી જાય, કોઈને માર નાખે, લડાઈ થાય, પ્રેમ થાય, લવ થાય, ગાર્ડનમાં જાય, હારા ફિલ્મના ગીત ગાય, બધું થાય ને કેટલો ગુંડા હોય ને એમાં ઓલો શું કહેવાય હીરો હોય, એવું બધું હોય. પણ ખરેખર આમ તમે ખરેખર જુઓ તો મારા ધર્મેન્દ્રને કોક મારતો ને તો હું ખુરશી ઉપર ઉભો થઈ જતો, નાનો હતો થઈ. મારા હીરો ને તું માર. જો બીજું તમે ધ્યાન આપો, રાજકુમારમાં આવ્યા હતા ને, હું આવડો પછી હતો તો એને જોવા પારી ઉપર ચડી ગયો હતો. તમને એક બીજું ધ્યાન આપો, લોબીમાં એ આવતો હતો ને હેમા માલિની હારે, તો અમે સીટી વાળી અને આમ હાથ કરી. અરે હમણાં એક જગ્યાએ સત્સંગમાં ગયા ને, એક બે સીટી મારતા હતા. કેવી સરસ સીટી મારે, દાંત કાઢી કાઢી. મેં કીધું આ મારી માં કરે એનો ભાવ વિચારીનો બહુ હતો. આચા ભાવથી સીટી મારી. અમે નાચતા હતા, બધા નાચતા હતા. મેં કીધું આ સીટ આ અવાજ છે ને, મને કે કઈક ટીન ટીન દબાવતા હશે એટલે અવાજ ટીન અવાજ આવતો હશે, સીટીનો અવાજ. ત્યાં તો એક બેન આમ કરે. અરે મેં કીધું મારી માં, અને એનો ભાવ હતો તું કેવી જબરી હો. કારણ કે ઓલા ગુણબન બધા કીર્તન કરતા નાચતા હતા ને વિડીયો ઉતારતા. એને મોજ આવી ગઈ, એવો વિડીયો ની મોજ આવી ગઈ ને એને ભેગી એ સીટી આવડતી છે. તમે એક વસ્તુ યાદ આપો, ભગવાન અનેક રૂપે અલવેલો છે. એક વસ્તુ યાદ આપો, પેલા જીવનને બનાવો. જીવન જ્યાં સુધી નહીં બને ને ત્યાં સુધી તમે કદાચ જ્ઞાન ફાળશો ને તો એ મજા નહીં આવે. બીજું, તમે ને અંદરથી એક વસ્તુ એક મેં હમણાં એક અનુભવ કર્યો, તમે વિષયોથી ઉપર ઉઠશો ને એટલે તમારી અંદર એક ઉર્જા પેદા થાય. એ ઉર્જા એવી વસ્તુ બનશે ને તમારા, હું તમને કહું, કોઈ પણ વસ્તુ હોય સેલ જ ન હોય તો એ લાઇટ કેવી હોય? બેટરી હોય એમાં સેલ ન હોય તો બેટરીમાં લાઇટ થાય? તો એ પછી ડીમ થઈ જાય. એમાં કઈ ચાર્જિંગ જ ન હોય તો શું થાય? આપણને અમુક બાળકો ગમે, અમુક વ્યક્તિ ગમે, એનું કારણ એની અંદર બેટરીના સેલ છે. અમુક માણસ હોય ને એ આપણને એટલો પ્રેમ ન ઉપજે, અથવા અંદર આમ જોઈએ તો ડીમ લાગે, ચહેરા ઉપર લાઇટ ન લાગે. કામ કારણ કે સેલ ઢીલા પડી ગયા. સેલ છે ને એનો વપરાઈ ગયા. સેલ વપરાય નહીં એટલે એની ઉર્જા ઘટી જાય. ઉર્જા ક્યાંથી આવે? આખા બ્રહ્માંડમાં ઉર્જા આવે ક્યાંથી? કોઈ પણ વ્યક્તિ હોય, ગઈઢો હોય ને તોય વાંધો નહીં, જુવાન હોય તોય વાંધો નહીં, નાનું બાળક હોય તોય વાંધો નહીં, અને કોઈ પણ જીવ હોય, જો નાનું ગાયનું વાછડું હોય ને અમુક વાર જુઓ ને
અથવા હરણનું વાછડું કે કોઈ એવું નાનું બાળક અથવા કંઈક એવું તમે જુઓ ને તો તમને ગમે. હું કામ ગમે? શું જોઈએ છે બેટા? હે? જો ઓલી ઠેલી રહી ને કપડા ભરવાની મોટી બાર બાર ઠેલી મોટી ટીંગે આમે આયા છે આ રહ્યું ઈ નો હાલે. નહીં બેટા છે. જો તમે ધ્યાન આપો, તમે ભૂલ ન કરો, તમે તમારા જીવનને, હું તમને કહું, આખા બ્રહ્માંડની રચના પેલા ગુરુ મહારાજ કે ક્યાંથી છે. હા બેટા. બીજું એમ કે છે કોઈ પણ વ્યક્તિને ઉર્જા ક્યાંથી મળે છે? ઉર્જા એટલે એક આત્મ શક્તિ. આત્માને કઈ શક્તિની જરૂર નથી, પણ એક ચેતનતા. ઉર્જા આવે છે ક્યાંથી? તો કે દર્શનમાંથી. ક્યાંથી આવે ઉર્જા? દર્શનમાંથી. હવે દર્શનમાં ધ્યાન છે તમારું. તમે શરીર તો નથી. જો સાધન છે, એક વસ્તુ યાદ રાખો, શરીરને ઉડાડી નહીં દેવાય. શરીરને તમે એમ કહો શરીરને માન નાખી તો મરી જાઓ, હા. તો ક્યાંય ન નહીં રહ્યો. શરીર ઉપર જુલમે કરવાનો નથી. શરીરને સાધન રૂપે રાખવું પડશે, અને શરીર નથી ઈ રીતે રહેવું પડશે. આજ હું તમને કહું, આ વિશ્વનો શહેનશાહ હોય તો કબીર, કૃષ્ણ. કબીર આટલો મોટો વિશ્વનો શહેનશાહ હોય છતાંય કબીરની મૂર્તિ મૂકે છે. કબીર કહે છે કે મારું શરીર નથી, હમ વિદેહી કહાવે. જનક રાજા વિદેહી કહેવાય, કબીર વિદેહી કહેવાય, કૃષ્ણ વિદેહી કહેવાય. કૃષ્ણની કળા તો કૃષ્ણ પાસે છે, એ પૂર્ણ કળા. તમે વિચાર કરો યાર, કેમ થાય? એ લોકો એક મૂર્તિને ભજે છે. એ જ કહું છું. એક મૂર્ત મેં એસી એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામકૃષ્ણ પૂજારા, ભરને મત ભૂલો ગમારા. તમે પ્રેમેથી જોઈ લ્યો પ્યારા. ભર મેં મત ભૂલો ગમારા રે. તમે જો મરવાનું છે ને, એ તો મરવાનું છે. તો કે શું? તો કે પરિવર્તન થાય. ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોયનો નાશ, કોઈનો નાશ થતો જ નથી આ વિશ્વમાં. કોઈ ચીજનો નાશ નથી થતો. પરિવર્તન થાય. તો કે કઈ રીતે નાશ ન થાય? તો કે આ શરીર ને એ માટીમાં પરિવર્તન થાય. રાખવા. પૈસા રહ્યા ને પૈસા, એનો રાખમાં પરિવર્તન થાય. આ વિશ્વમાં કોઈ વસ્તુ નાશ પામતી જ નથી. હવે એવું કઈ રીતે જોઈ લીધું છે? ત્યારે શ્રીમદજી બોલ્યા, ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ, ચેતન પામે નાશ. અને ચેતન પામે નાશ, તો કેમાં ભળે? તો કેમાં ભળે તપાસ? આપણે કેમાં ભળી છીએ? તો ગુરુ મહારાજ શું કે, તું અત્યારે અહીંયા ઉભો રહી જા મારા દીકરા. આંખ બંધ કરીને ફાવે તો આંખ બંધ કરીને રહી જા, આંખ ખુલ્લી આંખે ફાવે તો ખુલ્લી આંખે રહી જા. એવું કઈ નથી આંખ ખુલ્લી રાખી તો જ સ્વરૂપમાં રહેવાય, બંધ આંખે વહી જવાય. દાદા તમને કઈ સમજાય એમાં? ન સમજાય કે ન સમજાય એમ તને કે હું ગોટાળા કરે આપણે. આ છે ને આત્મજ્ઞાનની વાત છે, અને આત્મજ્ઞાન છે ને ગુરુના ઉપદેશથી થાય. એ કેટલા વર્ષ પહેલા બોમ્બેમાં નીરુબેન અમીન પ્રોગ્રામમાં ગયા હતા. 90 સાલમાં હું બોમ્બે હતો. હા, પણ ત્યારે એને ઉપદેશ નથી લીધો. એટલે આ વસ્તુ છે ને આત્મજ્ઞાનની છે. હા, એક એટલે નંબર જ્યાં સુધી આત્મતત્વમાં સ્થિત ન થાય ત્યાં તમે શું કરશો? તો આત્મતત્વમાં સ્થિત કેમ થવું? એનો અભ્યાસ કોઈ દી છોડવો નહીં. તમે ગમે આવો તમારી અંદરની શુદ્ધતા એને તૂટવી જ ન રહે. નારું ભાઈ કેવું નહીં? નારું નિર્મળ. શું નામ છે? નિર્મળભાઈ. કાંઈ હું યાર, આપણે જીવદાસ છે ને વાંડી. અમારા ગુરુજી છે ને એના એક શિષ્ય છે, ગુરુપદ ઉપર છે મારા ગુરુજીના નીરુબાપુ ગુરુભાઈ, કહે એમને. એ નિર્મળદાસ બાપુ છે, સાધુ છે. એ તો દામનગર પાસે. નિર્મળ પરમાત્મા રામ ભગવાન કહે છે, નિર્મળ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવ. કપટ છલ ને છિદ્ર એ પરમાત્માને ભાવતું નથી. નિર્મળ મન. શુદ્ધમાં. હા, શુદ્ધ. નિર્મળ એટલે શુદ્ધ. એમાં જો પાણી વહેતું પાણી હોય ને એમાં કચરો ન હોય.
નિર્મળ. આ મન છે ને મન, હા મને યાદ આવ્યું. બીજી વાત કરતો, મારો બબુડિયો રહ્યો ને થોડાક દી થાય ને એટલે કે મારે જવું છે દાતા. પછી આવી જાય ને એટલે થાકી જાય ને એટલે પછી હોઈ જાય. તો એ શું કરે છે? પછી અમારા જેવા હોય ને, અમારા જેવા આ જો ભજન હશે ને હમણાં અમે થોડીક વાર પછી પ્રસાદ લઈને વળી રખડવા જવું છે હશે તો કાંઈ નક્કી ડાયરો છે. આ ચોકમાં કદાચ છે, ડાયરો છે. નક્કી નથી. ડાયરો ચોક જીવ હોય આપણે એ રાજભાનો પ્રોગ્રામ છે એમ કે રાજભા ગઢવીનો. આપણે એની એનો મતલબ નથી, આપણે મુદ્દા ઉપર જાય. હું જઈશ કદાચ એવું લાગશે તો. હા પણ આ મન છે ને મન, એને કઈક ગુગરો જોઈ. હા ગુગરો શું જોઈ ખબર છે? સવારથી હાઈ સુધી અમારા ભાઈ ગોરધનભાઈ દુકાને જાય. હું કામ જાય? માફ કરો મહારાજ. તો કે આ ગોરધનભાઈ ની પાસે દુકાન અને પૈસો બેંકમાં મૂકી દે ને એટલે ગોરધનભાઈ ને આખી જિંદગી કાંઈ પૈસા કમાવા ન પડે. સમજાય હું બોલું? એને અને એના બાળકોને થઈ રહે એટલા પૈસા એની પાસે એમને પડ્યા રહે. હા. અને આખી જિંદગી મહેનત ન કરવી પડે, દુકાને ન જવું પડે, કાંઈ ન કરવું પડે. તો હું કામ દુકાન જઈશ? એને 20 કોથળા છે 500 નોટના. એ વાત નથી કરતો. વી હા. કોતરા શું થાય? કાંઈ ન થાય. ની શેરમાં રાખ્યા છે. ભલે ને સારું એ ફેરવી નાખજો, ફેરવતા રહેજો, નહીં તો લક્ષ્મી પડી ગંધાઈ જાય, ના ના બગડી ઈ જાય. પૈસા ફેરવતા મસા હોય. પૈસા ભલે ઉપર નીચે કરવા, કોતરા ઊંધા કરી આમ કઈ આમ કરી નાખો એટલે વાંધો ન આવે. હા, ધ્યાન એમાં રાખવું, લક્ષ્મીને ઉપર નીચે કોથળી- કરવી. ભગવાન કે કોથળી- લક્ષ્મી ફરતી હારી એટલે એક જણા કોથળી ન હોય કોતરાને ને, ગોળ ગોળ ફેરવી. એવું કૂતરું રાખ્યું છે માધાભાઈએ. હા, ડોબરમેન. હા. હા એટલે શું લક્ષ્મી છે? ફરતી હારી એટલે અહીંથી કોઈ કોતરો આવે લઈને ને, વાં મૂકી દેવો એટલે ફરતી હારી એમ. હું તમને મારા મુદ્દો હું હતો એ તો મને યાદ અમારે કરાવો. કાંઈ હા. જોતું નથી. ના ના કાંઈ નથી જોતું. ઈ તો ગોરધનભાઈ એને અમારે કે કૂતરું નથી જોતું બાપા, એટલે ના ના નથી કરતું. એમાં આ તો અમને ખબર છે કે તમે એને ખબર છે 19 કોથરા એવું એક નામ છે ને 20 કોથરા એવું એક નામ છે. એ તમે શું કામ કહી દો? એમ નથી કર્યો. તો બસ હવે આપણે બરાબર. આપણે જો પાછા મૂળ મુદ્દા ઉપર જાય. જો મન છે ને મન, એને તમે કઈ કામ નહીં આપો ને તો નવરું પડ્યું સ્વરૂપમાં ધ્યાન નહીં રહે, એને કઈક ગુગરો જોયા. ધ્યાન આપજો. મનને કઈક જોહે. એટલે સંતો મહાપુરુષોને ખબર પડી ગઈ કે આ નવરું રહે ને તો કે આને પરમાત્મામાં જોડો. એટલે એ છે ને દૂષિત ન થાય, નિર્મળ રહે. કાલે નહીં ને પરમદી ભજનમાં ગયો ને, એટલે હવે હું ભજનમાં કોઈ આવ્યું નતું આમાંથી સત્સંગી અહીંના કોઈ. ભજનમાં ગયો ને એટલે મેં તો હું આમ ઊભો રહ્યો. એટલે મેં કીધું ઓલો કહેતો તો ગાદી બાદી કરવાનું, વળી હું ક્યાંક બેસી જઈશ ને પછી કે અહીં બેહો બાપુ, મારે કોણ માથાજી કરે? મારે વળી ઊભું તો થવું, માન તો રાખવું ને એનું. મેં ઊભું થવાની કરવી, ગાડી બાદી કરે ને કોણ લપ કરે? મેં તો આની યાર મેં તો ઊભો રહ્યો થોડીક વાર, 10 મિનિટ ઊભો રહ્યો. ત્યાં આવ્યો અંદર રૂમમાંથી. ગઈકાલે ગયા ને ભજનમાં ગયો તો ને કાલે ગયા હતા. રસિકભાઈ હા, કાલે. કાલે જ ગયા હા હતા. બરોબર. અને આ રસિકભાઈ ને કાલે 11 હતી ને. હા હા, અને અહીંયા ઊભો રહ્યો થોડી વાર. હવે ઊભો રહ્યો ને એટલે અંદરની સ્થિતિ હે ને તમારા હાથમાં હે. બીજું, આગળ વધવાની ગોઠવણી બહુ ન કરવી, થોડુંક હાલવા દેવું. હવે અહીંયા 3-4 જણા ગુરુપદના આમ બધા આમ એવા હતા ને બધું જીવ હોય, 1-2 જણા હતા ને આ તેમ જીવ હોય. આપણે એની યાર કાંઈ મતલબ નથી. હવે થયું કેવું ખબર છે? અહીંયા એવું આવ્યું ને એટલે મને અંદરની સ્થિરતા અને સ્થિતિ એકદમ હતી. મેં આપણે કાંઈ કરવું નથી, એની મેળે મેળે ગોઠવાય બરોબર છે. પેલા થોડુંક ગોઠવાય ગોઠવા દેવું, હાલવા દેવું. આપણે હું કામ ઉભો હતો કે એને મને કીધું હતું બાપુ તમારી ગાદી બનાવવી, તમે ગાદી ઉપર બિરાજ. તેને ગાદી કરી નહોતી રાખી. પછી એક પાથરી દીધું, 2 તકિયા આપી દીધા, વાય ઓશીકો આપી દીધું, એટલે બાપુની ગાદી થઈ ગઈ કહેવાય ને. વાત થઈ ગઈ પૂરી, સરસ. બેઠો ને એટલે ત્યાં થોડીક વાર એટલે ઓલા એક ભાઈ મને કીધું તમારે જવું નથી?
એક ભાઈ મને કે, તમારે જવું નથી? અને મને કીધું તમે જાઓ એમ. એનો મતલબ ઈ થયો. એટલે ઘર એનું નહોતું પાછું. હમ. મેં કીધું ના ના હજી બેઠો છું. એનું કાંઈ બોલ્યો નહીં. થોડીક વાર પછી થયું એવું કે ભજન ચાલુ થયા, નાન તેન અંદરની સ્થિતિ નાન તેન બધું આવ્યું. એમાં લલિતાબેન મારી બાજુમાં જ આવ્યા. એટલે આખું વાતાવરણ ફરી ગયું. તો ઓલા ભાઈના જેટલા ઘરવાળા, ભાઈ, દીકરીઓ, વહુ બધા પૂજા કરવા પેલા મારી આવ્યા. બીજા કોઈની બૈરાઓએ પૂજા ન કરી. કારણ કે અહીંયા ઓલાને ખબર પડી ગઈ હતી કે આ કઈ જગ્યાએ છે ને કઈ સ્થિતિમાં. પેલા તમે એક વસ્તુ યાદ રાખો. તમે થોડુંક અંદરથી ગોરધનભાઈ, થોડુંક અંદરથી ઘરમાં આવો ને ત્યારે યાદ રાખો કે હું શરીર નથી. કહેવાનું નથી ભાનુબેન. ભાનુબેન નહીં કહેવાનું. હા, अंदर की बात है. એ અંદર કી બાત કી હે. બાત હે. પછી એમ નહીં કહેવાનું શબ્દ સિવાય કાંઈ નથી એમ. કહેવાનું જ નહીં કાંઈ. વત્સલ. પછી બીજું શું થાય, એક વસ્તુ જો શરીર છે ને એ થોડોક એનો ધર્મ બજાવશે. ના, શરીર. નથી બીજો છે. આ દેવ ભગવાન વાહ, મારા કાનન દેવ. હું વાત છે મારા કૃષ્ણ. દેવ દેવ દેવ. ના બસ કૃષ્ણ બબુડિયો ગુરુભાઈ દેવ ખાય. ચારી બનાવી આજે. કાલે હારી જ બનાવી હતી પણ હવે એમની વહુએ ઓલી જૂની ચા હતી ને ભેગી કરી નાખી. વર્તમાન એ કાંઈ બોલાય નહીં. હા, નામનો પ્રકાશ એવો છે તો આનો ઓમાં હોઈ જાય ઓમાં હોય છે. હવે થયું કેવું પછી તો ઈ અમે એમાં હું આંખ બંધ કરીને શાંતિથી બેસી ગયો. મારે કાંઈ મતલબ છે નહીં. આપણી અંદર આપણી દ્રષ્ટિ તો ક્યાં હોય તો કે ગુરુ મહારાજની કૃપા. હવે શાંતિથી બેસી ગયો. એટલે બેન ભજન ગાતા હતા, લાલાએ તબલા બહુ વગાડ્યા, હારા બહુ હારા વગાડ્યા. અને એ લોકો રૂપિયા ઉડાડવા માંડ્યા. રૂપિયા ઉડાડે મેં કાંઈ આ કર્યું જ નહીં મારા ઉપર ને લલિતાબેન. મેં આ કાંઈ ન કર્યું. મેં જે પડ્યું હોય મેં કીધું આ કોથરો પડ્યો હોય ને રૂપિયા પડ્યા હોય મારે હું. આપણે ક્યાંક જાય ને એટલે આપણી સ્થિતિ તો પકડાઈ જ જવી જોઈએ. આપણી દ્રષ્ટિ, આપણી સ્થિતિ અને આપણું મૂળ સ્થિતિ છે ને આપણે છે ને સાંભળાય છે ને સમજાય ને ગમે કોઈ પણ જગ્યાએ આપણે પગલું ભરીને એટલે પહેલાં આપણી સ્થિતિ કેળવાઈ જવી જોઈએ. અમારા તુષારભાઈને એવું છે ને, તુષારી કે તમારે મને વહેલું એક દી કહી દેવું એટલે કે મને ખબર પડે આગળ પાછળ ખાવા પીવાની. એમાં આપણે સત્સંગમાં જાય, ભજનમાં જાય તો પહેલાં આપણી અંદર આપણે ક્યાં રહેવાનું છે. દાદા આત્મજ્ઞાનની વાત છે, આ સમજવું પડે. એ ગુરુ કૃપા થાય ને તો સમજાય. આ સદગુરુની વાત છે. જ્યારે એ સ્થિતિમાં કોઈ પણ જગ્યાએ જાય ને એટલે પહેલા આપણે આપણી સ્થિતિમાં વહી જવાનું. ક્યાં વહી જવાનું? સ્થિતિ એટલે દકાડવાનું નથી કહેતો હું. સ્થિતિ એટલે પોતાના આત્મ સ્વરૂપમાં વહી જવાનું. બીજું, અંદરના કચરા કાંઈ ન આવવા જોઈએ. અંદરના કચરા એને ખોટું પડે. બે ચા દે. ના પછી મોડે કૂતરો પીસ જયમાં પછી અંદરનો કોઈ કચરો રહેવો ન જોઈએ. બની જાય એક્સિડન્ટ એ વાત અલગ છે. આપણી દ્રષ્ટિ ફરવી ન જોઈએ, આપણી વાણી ફરવી ન જોઈએ. બને ત્યાં સુધી પરમાત્મા. હવે એમાં કેવું થયું કે મારી ઉર્જા રહી ને અંદરની ઉર્જા એ બહુ ઉપર ઉઠતી હતી. પેલા તો એક જણો ભજન ગાતો હતો ને મને એમ થયું કે આ માથા ઉપર હથોડા મારે અને હું કરવું આમાં. એવા ભજન ગાય હજુ એટલું બધું જ્ઞાનની જ વાતું કાંઈ ન બને. શબ્દો જ બધા એવા જ્ઞાનના ને કે જે તને જરાય મીઠા જ ન લાગે. ગુજરાતનું ગૌરવ. ગુજરાતનું હરી હરી. એવો કંટાળો. મેં કીધું આને બંધ કેમ કરવું? ભૂપેનભાઈ તમને ખબર છે કે મારી બાજુમાં બેઠીને એક ભાઈ ગાતો હતો, તમને મજા આવતી હતી? શબ્દ સમજાતો? એવો મને ત્રાસ પડ્યો હે એ ભાઈમાં. અને કાંઈ એક શબ્દ ચોખ્ખો સંભળાય નહીં. મેં કીધું આ મારે હું કરું? જાવું કે ગુજરાતનું ગૌરવ. આપણે ગયા છીએ ને બેટા. અને હું કાંઈ બોલું જ નહીં. હું કોઈ દી મારા ચહેરામાં ફેર ન પડે. તો હું ક્યાંય બેઠો હોઉં ને
અને હું સીધે સીધું નક્કી કરું પરમાત્માની વ્યવસ્થા છે એનો સ્વીકાર કરો. હું કોઈ દી ન કરું. પછી તું બીજું આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ તો કે શબ્દમાં. આપણે હાલવાનું છે કે પછી સારું લાગે ને એ લઈ લઉં, બાકી બધું હેઠું પાડી દઉં. કારણ કે આ પરિવર્તનશીલ સંસાર છે. નક્કી ન હોય ક્યારે ક્યાં કેમ આપણે જવાનું થાય, ક્યારે ક્યાં કેમ આપણે કંઈક સત્સંગ કરવો પડે, ક્યારે ક્યાં કેમ આપણી યારે સત્સંગ કોઈ કરે, કોઈ ભજનનું વાતાવરણ, કોઈ કીર્તનનું વાતાવરણ, કોઈ ધ્યાનનું વાતાવરણ. બીજું, તમારી અંદરની સ્થિતિ કોઈ દી ફરવી ન જોઈએ. બની જાય બેટા લાલાને ને એને જમાડ્યા ને એ લોકો બધા હારે જ બેઠા હતા. તો ઠીક. ઓલો કબીરો ને ને બધાય. તો ઠીક. તરવાય નહીં નીકળ કોઈ નહીં. ના ના હારે જ બેઠા હતા. મને એમ જ તને લલિતાબેન બે ના ના હારે જ બધા હારે બેઠા હતા. આ બધા લોકોને ભેળ આપી જો તમને. હું અહીં બેઠો ને પછી આ બબો રહ્યો ને ભેળ આપી. પણ બધાને ભેળ જ ખવડાવી દીધી. કાકા ગામ ને ઈ તો ભેળ વગાડ. એટલે રસો નાખ્યો એને સેવ મમરા. હા હમ? હા એ ભેળ કહેવાય. બબુને ભાવે નહીં. હા ઠીક. હું અહીં બેઠો તો પછી આ બબુ બેઠો ને આ માતાજી બેઠા હતા અને આ બાજુ બધા ભાઈઓ મારી બાજુમાં આમ લાઈ. એમાં ઓલો કબીરાએ થાળી આખી લીધી ને તો હેઠું મૂકી દીધું, ખાધું જ નહીં. આખી થાળી એમને મૂકી. એલાય કબીરા એ તો કીધું આખી થાળી. મેં કીધું આ શું છે? તો પેલા તો આવ્યો જ નહીં, ભાગી ગયો. એને ખબર હતી બાપુ ખીજાય મને. અહીંયા આવ. પછી થોડીક વાર પછી એમને બોલાવતો 12 વાગ્યો ગયો. બોલાવતો એને અહીંયા આ મેં કીધું હેઠું કેમ મૂક્યું? તો કે બાપુ ભૂખ નહોતી લાગી. તમે તો લેવાય નહીં ને, અન્નનો બગાડ ન કરાય ને. પછી કઈ ન કીધું, બીજે નહીં કરતો અન્નનો બગાડ. મને એક બેન રોટલી દેવા આવ્યા, ગરમ ગરમ રોટલી હતી. હારું મારું પેટ ખબરાઈ ગયું, પણ દઈ દઈને કીધું પછી તો હું ખાઈ ગયો. હેઠું સારી કહેવાય, તમારી ખાંડ નાખી દો, તમારી ઘી નાખી દો, પપડું કરીને ખાઈ જવાય. બાપુ તો આવ ભૂકા નીકળી જાય. હા, કાંઈ ભૂકા નો નીકળી જાય. જો ધ્યાન આપો, ધ્યાન આપો. તમે અંદરથી તમારી ટેવ પાડો. યાદ રાખજે દીકરા, અંદરથી આત્મસ્વરૂપની ટેવ પાડી. ક્યાંય જાય ને બીજું બોલવાનું બહુ ન રાખવું. હું તને કહું, મારે બોલવાનું રાખવું પડે. એવું કામ કે હું જો કાંઈ ન કહું ને, મારી ફરજ આવે એટલે હું બોલું છું. આ ગોરધનભાઈ કોઈ દી બોલ્યા કાંઈ? એને કઈ તઈ સત્સંગ કરે. ભૂપેનભાઈ કોઈ દી બોલે? એ તો સહદેવ છે મારો. આ ગુણુભાઈ બોલે? આ બબ્બુ બોલે? આ દર્શન ક્યારનો આવ્યો? કોઈ દી બોલે કાંઈ? સત્સંગની જે ધારા હોય ને એ ધારામાં, ભજનની ધારા, સત્સંગની ધારામાં આપણને આનંદ આવે ને, જય હો, એ વાત અલગ થઈ ગઈ. જેટલી અંદરની સ્થિરતા. આપણે શું કરવા આવ્યા છીએ? તો કે રસ પીવા આવ્યા છીએ. તો કે કયો રસ પીવાનો? તો કે નામ સુધા રસ સાર સર્વમાં. હા. પરમાત્માના નામનો રસ પીવા આવ્યા છીએ. પરમાત્માના નામનો રસ ક્યાં છે? પરખ પ્રેમ શું બીજો છે? ઈ રસ પીવા આવ્યા છે. તો કે કઈ રીતે પીવાય? શ્રવણે થી રેડો મારા હૃદય ઠેરાણો રે, હૃદય ઠેરાણો રે. એ મારે દેહુડી માં રણુકાર પ્યાલો દૂજો. કૃષ્ણે સત્સંગ ચાલુ કર્યો ને મને તાલી પાડવાનું મન થયું. કારણ કે સત્સંગની શરૂઆત જ એવી કરી હતી. ક્યારે? આજે ઠીક. પેલો શબ્દ કૃષ્ણ ક્યાં બોલ્યા હતા? શબ્દના પારખી બનો. શબ્દના પારખી બનો એટલે હું કાલ હું એક જગ્યાએ ગયો ને તો મારાથી ભૂલાઈ જ ગયું. એ બિચારા મને કહેતા હતા ચા પીને તમે વયા જાજો એમ. બબુ મને કહેલા તને ખબર નથી પડતી, તને ઘરે જવાનું કીધું એમ. હા, પોરિયા. તો એ સત્સંગ એ કર્યો ને બબુને ધૂન ગવડાવી, ભજન એ ગવડાવ્યા બબુ પાસે. એવું સરસ વાતાવરણ થઈ ગયું ને મોજ વાળું. ઠીક હવે. કારણ કે મારું ધ્યાન ભજન સત્સંગમાં. પણ કોકને આરામ કરવો હોય, માંદા પાય. આરામ બારામ કોઈને કાંઈ કરવું નહોતું, બધાને જાગવું જ હતું. જાજુવાન નો બેહાય. કે મારો કહેવાનો મતલબ શું છે? શબ્દના પારખી બનીને આપણને ખબડી જાય. એ લાખ રૂપિયા જરૂર ખેલ કર્યો, લાખ મળી ગયા. એવું નથી. એ વાત એ આપણી અહીંયા ક્યાંય તું પારખી બન ને હા, પારખી જ કર્યો એટલે કાંઈ લેવા દેવા નથી. આપણે કાંઈ લેવા દેવા નથી. આપણે જો
એક વસ્તુ યાદ રાખો, પહેલું વહેલું એક વસ્તુ યાદ રાખો, દરેક જીવનું કલ્યાણી છો. અંદર કોઈનું અકલ્યાણ નહીં છો, માલિક લાજ રાખે. બીજું, અંદર જો ભાઈ મને મારો દીકરો તો વાલો હોય ને વધારે હોય કે નહીં, મને સૌથી વધારે વાલો બબુડિયો હે. એમાં તો ફેર હું ગુરુ મહારાજ દયા કરશે ને. કાલ હું આ સત્સંગમાં ગયો ને, મેં જો મેં બબુડિયાનો ચહેરો જુઓ તો તમને વાલો નથી લાગતો, બધાને કીધું. પકોન દઈશ નહીં. કોઈ નો દી મારા દાદા. કાલે મેં આમ કરીને આમ કર્યું, બીજા મારો બબુડિયો તમને બધાને વાલો લાગે કે નહીં? કારણ કે કુદરતી પ્રેમ છે, તો પ્રેમ છે એ તો છે. પ્રીતુ છે પુરાવાને એ ભલે ને ગમે ત્યાંથી આવ્યો હોય, ધૂનમાંથી આવ્યો હોય, શમશાનમાંથી આવ્યો હોય, પુનિતના ભજનમાંથી આવ્યો, શમશાનમાંથી આવ્યો. અમે હાજુ થાય ગોરધનભાઈ ને અમે હા ગામ કેવા, હા ગોરધનભાઈ શમશાનમાંથી આવ્યા. એ ઈશ્વરીય હતી. બોલો ઈશ્વરીય શમશાનમાંથી. મુકે છે ત્યાંથી. હે શમશાનથી લાકડા પાછળનો હા શમશાનથી આવેલા આ બધા. હા લાકડા એવા પાછા. તમારા હાડુભાઈ થાય કા ગોરધનભાઈ? હા બાપભાઈ થોડાનો જમાઈ મોટો હાડુભાઈ આવે, નાનો હાડુભાઈ. હા ના શમશાનમાંથી આવે એ બાદશાહ જ હોય, તો એમાં કાંઈક હોય જ. સમજી લઉં, શમશાન નથી આવતો હોય ને એમાં કાંઈક હોય જ, તો જ આવી શકે ને ત્યાંથી. તો જ આવી શકે. નગર ક્યાંથી આવી શકે? હવે બાપા બોલ્યા કંઈક ને તો ખીલતા નહોતા બાપા. બાપા બેઠા હોય તેમને કે બાપાને શું કરું, આમ દાંત કાઢતા હોય તો મજા આવે. બાપા ઉપદેશ બુપદેશ લઈ લઈએ તો મજા આવે. કાં આપણે થોડું ભજન અરે ઈ ભજન જાય છે બા ક્યાં? રામબાઈ જગ્યાએ રામબાઈ જગ્યા હા. તો એ તો જગ્યા હારી. દહીસરા નાના મોટા વટો ને તો એ આત્માની વાતો નથી કરતા. ભવાણીયા. ભવાનીયા જાવ ત્યાં તો આપણે ક્યારેક જ જાય. ત્યાં આવું કઈ બાજુ નથી સત્સંગ. ઓહ. અત્યારે મેં 1990 માં નિરૂમાં હતા ને ત્યાં સમજાતા, પણ જાજો ટાઈમ થયો બધું ભૂલાઈ ગયું, આમાં નીકળી ગયા. ત્યાં કાંઈ આ વિચાર તો કરો. એને એ તમે કાંઈ એક ધ્યાન આપો. આ બાપા હું શું કે એને કહું ઈ કે જાજો ટાઈમ થયો ને કાં તો ભૂલાઈ ભાગી ગયો. ગયા તો તો વિચાર કરો. મેં કીધું બોલાવી, ગુરુભાઈ પ્રતિક્રમણ ગુરુભાઈ કરી લો. મોજ આવી ગઈ. કીધું જો હું બોલે તમને પછી વાત ભૂપેનભાઈ, સમજાઈ ગઈ, જો ભાઈ હું બોલે. કોણ જાણે ઈ કે જાજો ટાઈમ થયો ને દવા ભૂલાઈ લીધી હતી ને એટલે એનું ઘેન ચીડ્યું હતું. એમ હા એવું હતું. અમે તો ભાગ્યા ના ના તો એવું. મારો સમ્મા હું ગાયરું વાળી કોકને કરતો હતો મેં કોણ જાણે ના ના તો ઈ- કીધું હું દાદા ગઈ. ઈ તો દાદાને ફાવી ગઈ. ફાવી ગઈ દાદા. હવે ગાયરું બાયરું બધું ફાવી પ્રતિક્રમણ ગયું. કરું છું તમારા મારે 3 વર્ષ પહેલા વાત થઈ હતી, પછી હમણાં આવ્યા. હા તમારે ત્રણ કેદુની વાત થયેલી છે. હા યોગ આવ્યો એટલે આવ્યા અચો હા કાંઈક કરવું તો પડશે આપણે. હા 11:30 છે બેટા ના બાપા ચાવી દઈ દેજો આજે ભાઈ હું ઘડિયાળનો ટાઈમ નહીં બોલું મયુરભાઈ ચાવી દેવડાવી દેજો બહુ મયુરભાઈ ચાવી દેવડાવી દેજો હું થયું કાંઈક હા પડદા ઉપર આવ્યું ખેલ એમ હા જો યાદ રાખો, અભ્યાસ નહીં હોય ને તો ભૂલાઈ જાય. સાચું. સત્સંગમાં આવું થાય ત્યાં. સત્સંગમાં આવવાથી શું થાય? પરીક્ષા પછી ગઈ બેટા હજી બાકી છે. તમે તો કોલેજમાં છો ને હે કોલેજ પૂરી થઈ ગઈ તો હવે સીએ માં તો ગાંડા થઈ જાય. એટલું બધું ભણવાનું હોય. ચાર્ટર્ડ એકાઉન્ટ હા ચાર્ટર્ડ એકાઉન્ટમાં તો બહુ ભણવું પડે. બાપુ હાય, હાય. પગાર ઊંચો છે. પગાર તો ઠીક, પણ આ ખોપરું એક જણો સીએ માં હે, કેટલા કોથરા વાંચવા પડે. થઈ જાય છે એ ભાઈ મને કહે છે મારા 2 ભાણિયા છે વિદેશમાં, એકનો 3.5 લાખ છે, એકનો 5.5 લાખ રૂપિયા પગાર, 2 બોલો, શું વિદેશમાં છે. કરવાનું? એને કેટલાય ઓળખે છે એનો પપ્પો હા, છે. ગોરધનભાઈ. પેલા આંબા ડ્રાઈવર છે. ગોરધનભાઈ, તમારે કોઈ હગા સીએ માં કરી આ દુનિયામાં કોઈ? ભૂપેનભાઈ, કોઈ પણ હગાવાલા કુળ કુટુંબ ગમે કે આગુ પાછું તમારે કોઈ કરી છે? સંબંધી છે. સંબંધી છે. સી એટલે શું ચાર્ટર એકાઉન્ટ. ચાર્ટર એકાઉન્ટ. એને પણ સી ગામ છે ના ના,
ચાર્ટર્ડ એકાઉન્ટનું શોર્ટકટ નામ છે હા. PA. ઈ એટલે ઈ ચાર્ટ વકીલ જેમ બન્યા ને અને એમ એ છીએ. તમારે ક્યાં જો છે? માણસની જો જો દુબઈમાં બાબુ એક જોયું ને દુબઈની આગળ મસ્કતમાં છે જો અને મૂળ બીજા પ્રકૃતિનો દેશમાં, નાશ બે ન અલગ અલગ હા. દેશમાં. ફોરેનમાં જ જાજો પગાર જ્યારે ફોરેનમાં જ છે. અહીંયા એટલું બધું નથી ઇન્કમ કરતા. એ કંપનીમાં નોકરી ઇન્કમ કરે. ટેક્સ ને સેલ ટેક્સ ના ચોપડા લખી દે ને એવો એકાઉન્ટન્ટ કહેવાય. એકાઉન્ટન્ટ ઈ વકીલ છે, સમજી લે ને એક જાતના. ઈ લાઈનના. આખી હા એમ કાંઈ ઘટે કંપનીમાં હોય. નહીં હા એમ કાંઈ ઘટે નહીં તું યાર આ ભણવાનું તે ક્યાં કર્યું અહીંયા અમારે આમ તું ખાના એમાં તો બહુ શ્રમ પડે હા શ્રમ પડે ને તો પરીક્ષા કેદી તો ઓફિસ ખોલ ને તું ત્યારે મને પીઓન રાખજે હો ના ના હા. એવું કરે ભૂલી જવું અમારે એટલે હું પાન દઈ દઈશ ચા દઈ દઈશ પાન લઈ આવીશ પાનની દુકાન જમણવાર કરશું યા કઈ જમા આ તો ચા પાણી એટલું સારું ચા પાણી પાન પાકી અને વગર પગારનો નોકર હો હા એમ કાંઈ ઘટે નહીં પગાર કાઢ કઈ નહીં એને કાંઈ નહીં દેવાનું કુછ લેના ને દેના આ તો મગજ મારું લેના મન છે ને એને પ્રવૃત્તિ જોતી હોય ને એ તો મૂંઝાતો નહીં હો. નો દે તો હાલશે પગાર મારે કાંઈ જોતો નથી. બરાબર ને ભાઈ હા હા તો ઠીક. એ સાક્ષી ગુરુ ગુરુભાઈ હે સાક્ષી ગુરુભાઈ સાક્ષી ગુરુ કોણ છે બાપુ એ ફોન વાગ્યો લઈ લે તો છોકરા તમને કાંઈક ના કે તમને તમારો વાગે મારો વાગે તમારો આવતો. ના ના ઓલો હવે મારે હા, એ. તમારે આ ring છે? બોલ ને કાના જય ગુરુમાં બોલ બોલ મારો બાપ આ મને જ વાંધો જ નથી તું તૈયાર હોય એ રીતે તને તકલીફ તારે નિબદી સેટલે તાકે હસતે હુએ નિકલે દમ હે માલિક તે જો સદગુરુ હરિ અને પરમાત્માને સેવવાનું પ્રથમ લક્ષણ તમે કોઈ દુષ્કર્મથી બચી જાઓ આપણને એમ થાય કે હારું આ ગુરુ કર્યા ઓલા છોકરાએ ગુરુ કર્યા ને સત્સંગ ઉપદેશ લીધો ઓલા છોકરાએ ગુરુ કર્યા ને ઉપદેશ લીધો પણ એની અંદર એના જીવનમાં ઘણો બધો ફેરફાર થઈ જાય પહેલા વહેલા તમારા જીવનમાં થોડુંક એવું કાંઈક એવું તમે જે તમારા જીવનમાં તમારી અંદરની સ્થિતિ હોય ને એમાં તમે થોડુંક તો ફેર પડે જ ગોરધનભાઈ પડે જ તમે ને અમુક એવી ભૂલ અથવા અમુક એવું વાતાવરણ એમાંથી તમને ને દરેક કોઈ સત્સંગ ભજન ન કરતો હોય ને એની સદવિચાર તો આવે ન આવે એવું નથી એવું કઈ ન હોય સત્સંગ ભજન કરે એને જ સારા વિચાર આવે સત્સંગ ભજન ન કરતો હોય એને સારા વિચાર આવે હા કૃષ્ણાજી ગોરધનભાઈ સત્સંગ કરશું તું ઉતાવળું કામ કરે તો રોજ થાય છે આપણે શું લેવા દેવા ડાયરામાં જાવું ડાયરો મહત્વ નથી સત્સંગ મહત્વનો ડાયરા કાંઈ લેવા દેવાનું ડાયરામાં તો ફરવા જવાનું હોય એ તો બાહ્ય વાતાવરણ છે કૃષ્ણ અહીંયા ભલે ને અહીંયા પરમાત્મા જ છે શાબાશ મારે શું ને બેઠો તો મારે ક્યાંય જવું નહીં મને ચોખ્ખું કીધું 11 મહિને આવતું બાપુ અને હેલિકોપ્ટરમાં અને પ્લેનમાં તમારે 100 ગ્રામ વગર વજન નહીં ઉપાડવાનું મેં હાલી નીકળવા કરી દીધી ને અહીંયા તારા બાપ 88 અહીંયા આવે છે ગંગા જમના સરસ્વતી અને બધાય ધામ જેટલા ગંગોત્રી યમનોત્રી બધા જે કાંઈ ધામ કેટલા તો એ બધા આ અહીંયા દાદુ આવે. બાબુ કેટલા પગથિયા જાજા છે બહુ પગથિયા કેને ઘેર અડધો હજાર. હરિજન ગાય એ તો સર્વશ્રેષ્ઠ છે. હા હિંમત કરશું જો ચડી ચડી જાવ આ જવાનું જોઈ ને તારે છેટ સુધી જવાનું ને તને જેટલી વાર લાગે ને એટલી વાર અમારે વાટ જોવાની પછી ક્યાં વાત રહી તને 2 કલાકમાં તો આવી જા ને ના ના નો જાવું ને 2 કલાક ચડવાની 3 કલાક કલાક ઉતરવાની થાય હા તો 4 કલાકે તો આવી જા ને તું બસ કાંઈ વાંધો નહીં. ભલે ને એ કઈ ઉપાધિ કરમાં તારે જવાનું અને આજ આવીને ઉતરવાનું યાદ રહી એટલી વાર શાંતિથી બેઠા ને કાંઈ ન કરો ને કાંઈ ન કરો ને આંખ બંધ કરીને શાંતિથી બેઠા આવડે ને તો યાદ રાખવું આપણે શરીર નથી એવું સ્મરણ કરવું પછી આપણે પરમાત્મા છીએ આપણે સોહમ છીએ આપણે સ્વરૂપનું ધ્યાન કરવું પછી કૃષ્ણની વાત તો ઘણી બધી ઉપર છે પછી હું આવે
પછી હું આવે તો કૃષ્ણનું પહેલું વાક્ય તો શબ્દના પારખી બનવું. અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભજન હોય ને મહેનતમાંથી બચી જવું ને તો શબ્દના પારખી બનવું. કૃષ્ણ એટલો બધો જાગૃત નથી, ભલે મારો ગુરુ રહ્યો, પણ એ ભાવમાં કોક વાર વયો જાય છે. ના રે ના, જરાય નહીં હો. કોઈનો સંગ ન કરું તો કોઈના મૂતરે માર દેવા નથી કરવા. દીવા મૂતરે થાય હા થાય થાય. પણ બાપુ કે મારે ચાવી કરવું. દઈ દેજો, ભૂલતા નહીં. શું લઈ જાય? ચાવી દઈ દેજો. ચાવી તો કાંઈ ઘટે જ નહીં. મારે ઘડિયાળ કાઢી નાખો પછી ડંકા પડીને યાદ આવે કાઢતા વાગ્યા. જીવન છે ને જીવન, એ આપણી સ્થિતિમાં રહેવું છે. જો હું તમને કહું, આ દુનિયામાં કાંઈ છે તો નહીં. આ દુનિયા, તમે બાપા, હું તમને એક વાત કરું, તમે અત્યારે ક્યાંથી આવ્યા, ક્યાં રહ્યો છો? કુંભારવાડામાં. કુંભારવાડામાં રહ્યો છો? 11 નંબરમાં. તો કુંભારવાડામાંથી આવ્યા તો હવે ક્યાં જાઓ? તો અહીંયા જ જવાનું. તો આ શરીર નહોતું ત્યારે ક્યાં હતા? હે? શરીર નહોતું ત્યારે ક્યાં હતા? ઈ તો કાંઈ હવે આપણને તો ખબર એટલે નહીં. ક્યાંક હતા એટલે આવ્યા ને. હા, ક્યાંક હતા એટલે આવ્યા હોય, બરોબર. બરોબર, ક્યાંક હતા એટલે આવ્યા, એ પાકું. હા, બરોબર. કુંભારવાડામાં હતા એટલે અહીંયા આવ્યા એનો અર્થ ઈ થયો ક્યાંક તમે હતા એટલે આવ્યા. હા, બરોબર. બરોબર. હમ. હવે કુંભારવાડા છોડીને તમે અહીંયા આવ્યા ને, હા. તો એમ શરીર નથી તો તમે કોણ છો? શરીર તમે હો તો થોડું હળગવા દ્યો. No. એનો અર્થ તમે તો છો ને, શરીર નો હોય તો. હા, બરોબર. હા, તો શરીર નથી તો તમે કોણ છો? હું કોણ છું? હા. મનુષ્ય. માણસ છે. શાબાશ, આરામ. હા. જો તમે માણસ હો તો બહુ સારું કહેવાય, તો તમારું ભજનની શરૂઆત કહેવાય. એ આયર છે કૃષ્ણ પ્રેમી હોય બેટા. બરોબર. હવે શરીર છોડીને જાઓ ક્યાં? બસ હવે ઈ તો પછી ઉપર જ જવાનું, શરીર છોડીને ઉપર. જવાનું. અગત્ય નહીં. અગસી ઉપર. હમણાં ઓલા ફોનમાં કીધું બધા કે ઉપર, પછી કીધું ઉપર જાવું ને આપણે, તો કે આ બધા ઉપર જ જવાનું. બધા ઉપર જ જવાનું હોય. ઉપર એટલે બધી ક્યાં ઉપર તો ભાઈ આમ આડાવડા ક્યાંય નહીં જવાનું. ના ના, આડા આવડા ક્યાંય આમાં જવાય એમ નથી પાછું ક્યાંય. હમ. એને બનાવી આવવાના છે. કોના બને? ના ના, એ નો આવે. અમે તો ગેસની ગાડી છે તો કોઈ સિગરેટ ન પીતા હો ને ને હળગી જાય છે. એનો પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ આપણો નથી. તમે ભરતો થઈ જાવ પછી. તો હું પીતો જ નથી બીડી પાકી કાંઈ. ઈ હું કાંઈ પીએ કરતો તો? નથી. ઈ પીએ તો એનો પ્રશ્ન. એ ગાડી એની કેટલી વાર એને વાપરી નાખી. એની ગાડીમાં એ બીડી પીવે તો આપણે શું લેવા દેવા? ના તો કહું કેસ ન હોય તો એ એનો પ્રશ્ન હે. ગાડી એની ડ્રાઈવરી, અને આપણે કાંઈ ચિંતા નહીં, આપણે બેઠા બેઠા મોજ કરવાનું, બેઠા બેઠા પકીરી કરવાની, વાત થાય પૂરી. તો લાવતો રહ્યો. મને આવડતી દે નહીં ને હું હલાવું નહીં, મારાથી હાલે તને નહીં. તો આવડે છે લાયસન્સ છે. મને હું ન કરું કાંઈ કૃષ્ણ. દોઢીનો ટ્રેન. હું કાંઈ ન કરું, દોઢીનો ન થાવ ને ડાયો ન થાવ. અમારે એક છોકરો હતો ને, છોકરાને કહું કેવો છે મારો દીકરો, દોઢાયો છે ને? તો કે હા. હું ડાયો નહીં થાવ ને દોઢે નહીં થાવ. હા હા બોલવા દે ને. કોને? તો તને. મને હજી સત્સંગ ચાલુ હે. હા. જેટલો સમય સત્સંગમાં જાય ને ઈ લેખાય. જો હું તમને કહું, જેટલો સમય સત્સંગમાં જાય ને એટલો વધારે લેવાય. એવું નહીં કરવાનું કોઈને કંટાળો આવે ને કરવાનું. મારા ગુરુજીનું ધ્યાન ઘડિયાળ ઉપર છે. ગોરધનભાઈ તમે બોલો. પોણા 12 થયા. બોલો બોલો ગોરધનભાઈ બોલો. ઘડિયાળ તો આજે બંધ છે. એમના હાથે ઘડિયાળ બાંધેલી ને એમાં વારે હા, ઘડિયાળ એમાં કાંઈ ભાઈ તો. આમાંય જોઈ લો. એમાં એમ બોલો, માંડે બોલો. ઘડિયાળ બાંધીને શું ફરો કે તોય ફરું છું જો. તમે આજે જે વાત કીધી ને